तत्कथाक्षिप्तचित्तस्तद्विस्मृतान्यव्रजप्रियः प्रियव्रजस्थितिः पुष्टिलीलाकर्तारः प्रियः। 75મું નામ તત્કથાક્ષિપ્તચિત્ત। 76 તદ્વિસ્મૃતાન્ય। 77 વ્રજપ્રિય। 78 પ્રિયવ્રજસ્થિતિ। 79 પુષ્ટિલીલાકર્તા। 80મું નામ રહ પ્રિય। હવે 75મા નામનું વિવરણ। રસથી ભરપૂર હોવું એ અંદરનો ગુણ હોવાથી કદાચ ભક્તોને તેનું જ્ઞાન ન હોય એવી શંકા થાય, તેથી તેવો ગુણ જણાવનારું આગળનું તત્કથાક્ષિપ્ત ચિત્ત એ નામ કહેલું છે। તત્ તે લીલા રસની, કથામાં જ આ સર્વ તરફથી ક્ષિપ્ત એટલે કે પ્રેરાયેલું છે ચિત્ત જેમનું, તેવા આચાર્યશ્રી છે। આથી આચાર્યશ્રી સદા તે કથા કહેતા હોવાથી ભક્તોને તેઓ શ્રી તે રસથી ભરપૂર હોવાનું જ્ઞાન ન હોય એવી પૂર્વ પક્ષીએ કરેલી શંકા ખોટી કરાવેલી જાણવી, અથવા પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત કહ્યા તેથી ભગવાનના નિકુંજમાં સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ જણાવ્યો। તેથી જ્યારે આચાર્યશ્રી નિકુંજમાં રહેલા સંયોગ રસથી ભરપૂર હોય ત્યારે બહાર અને અંદરના ભેદથી તે રસથી ભરપૂર જ હોય છે। પણ જ્યારે જેમ ગીત ગોવિંદમાં તારા વિરહમાં વગેરે કહેલું છે તેમ નિકુંજમાં રહેલાના વિપ્રયોગ લીલાના રસથી ભરપૂર હોય ત્યારે એવી સ્થિતિમાં રહેવાનું અશક્ય હોવાથી તે લીલા રસની કથામાં પ્રેરાયેલા મનવાળા રહી સમય વિતાડે છે એમ જણાવવા પણ તત્કથાક્ષિપ્ત ચિત્ત એ નામ કહેલું છે। આથી એમ જણાવાયું કે આચાર્યશ્રી ઉભય રસોથી સારી રીતે ભરપૂર હોવાથી સદા પૂર્ણ સ્વરૂપના આનંદ રસથી ભરપૂર છે, અથવા તત્ તે રસની કથા કહેવા માટે જ અક્ષિપ્ત એટલે કે વ્યાકુલ છે ચિત્ત જેમનું, તેવા આચાર્યશ્રી છે। એટલે અહીં આ નામના 3 અર્થો કહ્યા। એક પહેલો અર્થ એ કહ્યો કે તે લીલા રસની કથામાં જ સર્વ તરફથી ક્ષિપ્ત એટલે કે પ્રેરાયેલું છે ચિત્ત જેમનું, તેવા આચાર્યશ્રી છે। બીજો અર્થ એ કહ્યો કે જ્યારે આચાર્યશ્રી વિપ્રયોગ અનુભવ કરતા હોય ત્યારે તે એ રસથી, એ કથારૂપી રસથી જેમાં એમનું ચિત્ત પરોવાયેલું છે તે તત્કથાક્ષિપ્ત ચિત્ત એ નામ કહેલું છે। અને ત્રીજો અર્થ એનો એ કહ્યો કે તત્ એટલે કે તે રસની કથા કહેવા માટે અક્ષિપ્ત એટલે કે વ્યાકુલ છે ચિત્ત જેમનું, તેવા આચાર્યશ્રી છે। તેથી અહીંયા શ્રીમદ ભાગવતજીના અનેકાનેક પ્રમાણોથી એ વસ્તુ સિદ્ધ થાય છે કે જ્યારે વ્રજ ભક્તોને, ગોપિકાઓને જ્યારે સંયોગ રસ પ્રાપ્ત થાય ત્યારે સાક્ષાત પ્રભુના દર્શન સેવાનું સુખ પ્રાપ્ત થતું હોય છે, અને જ્યારે ગોપિકાઓ વિપ્રયોગ અનુભવ કરે ત્યારે વેણુગીત, ગોપી ગીત, યુગલ ગીત વગેરે ગીત ગાઈને કથાઓનું અનુસંધાન કરીને પોતાનું જીવન ટકાવે છે। તેથી સંયોગ અને વિપ્રયોગ રસ બંને આવશ્યક છે પુષ્ટિ માર્ગમાં, અને સંયોગ રસમાં સેવા દર્શન, વિપ્રયોગ રસમાં કથાનું મહાત્મ્ય કીધેલું છે। 76મા નામનું વિવરણ। સદા આ રસથી કથા જ કહેવાનું શું પ્રયોજન એવી શંકા દૂર કરવા પછીનું તદ વિસ્મૃતાન્ય એ નામ કહેલું છે। તદ તે રસની કથાથી જ વિસ્મૃત વિસરેલું છે અન્ય, કથાથી વિરુદ્ધ બીજું સર્વ જેમણે, તેવા આચાર્યશ્રી છે। 77મા નામનું વિવરણ। કથાને અનુકૂળ ન હોય તે અપ્રિય હોવાનું અને કથાને અનુકૂળ હોય તે જ પ્રિય હોવાનું કરાવનાર કોણ એવી શંકા દૂર કરવા વ્રજપ્રિય એ નામ કહેલું છે। વ્રજ છે પ્રિય જેમને તે વ્રજપ્રિય। વ્રજપ્રિય કયા તેથી વ્રજ કથાને અનુકૂળ હોવાથી તેના સંબંધવાળા પદાર્થ માત્ર બધાય પ્રિય છે એમ કહ્યું, તેથી કથાને અનુકૂળ ન હોય તે અપ્રિય છે એમ બરાબર કહેલું છે। 78મા નામનું વિવરણ। એવી રીતે પહેલાંના નામમાં વ્રજ પ્રિય હોવાનું કહીને વ્રજ પ્રિય હોવાનું જણાવનારું આગળનું પ્રિય વ્રજ સ્થિતિ એ નામ કહેલું છે। પ્રિય છે વ્રજમાં સ્થિતિ જેમને, તેવા આચાર્યશ્રી છે। જો વ્રજ પ્રિય ન હોય તો તેઓ શ્રી તેમાં સ્થિતિ ન કરત, વ્રજમાં સ્થિતિ કહી, તેથી આચાર્યશ્રીને વ્રજ ઘણું જ પ્રિય હોવાનું જણાવ્યું। 79મું નામનું વિવરણ। વ્રજ પ્રિય હોવા છતાં તેમાં સ્થિતિ કરવાનું શું પ્રયોજન એવી શંકા દૂર કરવા પુષ્ટિ લીલા કરતા નામ કહેલું છે। આનો આશય નીચે પ્રમાણે છે। ભગવાને પણ પુષ્ટિ લીલા એટલે રાસ વગેરે લીલા વ્રજમાં કરેલી એમ જાણીને આચાર્યશ્રીએ પોતે પણ પોતાના સેવકોને તે લીલાનો પ્રકાર જણાવવા તે લીલાનું અનુકરણ કરેલું એમ જણાવવા પુષ્ટિ લીલા કરતા નામ કહેલું છે।
80માં નામનું વિવરણ: જો કે આચાર્યશ્રીએ પોતાના સેવકોને જણાવવા અનુકરણ કરી રસનો અનુભવ કર્યો, છતાં પણ પોતે આ લીલાના રસનો અનુભવ એકાંતમાં જ કરતા એમ જણાવવા રહ પ્રિય એ નામ કહેલું છે. રહ એકાંત જ છે પ્રિય જેમને તેવા આચાર્યશ્રી છે. 27મો શ્લોક: ભક્તેચ્છાપૂરક સર્વાજ્ઞાત લીલોતિ મોહન સર્વાસક્તો ભક્તમાત્રાસક્ત પતિત પાવન. 81 ભક્તેચ્છાપૂરક. 82 સર્વાજ્ઞાત લીલા. 83 અતિમોહન. 84 સર્વાસક્ત. 85 ભક્તમાત્રાસક્ત. 86 પતિત પાવન. 81મું વિવરણ: જો કે પોતે એકાંતમાં જ પોતાના મનોરથ પૂર્ણ થાય તેવા પ્રકારે લીલાનો અનુભવ કરે છે, છતાં પણ પોતાના અંતરંગ ભક્તોમાં પુષ્ટિ લીલાના જ્ઞાનની આરતી જોઈને તે કહીને તેમની પણ તે વિષયની ઈચ્છાની આરતી પૂર્ણ કરે છે એમ જણાવવા ભક્તેચ્છાપૂરક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનાર એ નામ કહેલું છે. 82મું વિવરણ: જેમ તેમની આરતી જોઈને તે આરતીને શાંત કરે છે, તેમ કૃપાથી કોઈવાર પોતાના મનોરથો પૂર્ણ કરવાનો પ્રકાર પણ ભક્તોને કહેતા હશે એવી શંકા ખોટી પાડવા સર્વાજ્ઞાત લીલા એ નામ કહેલું છે. સર્વ બધાથી ભક્તોથી પણ અજ્ઞાત એટલે કે નથી જણાયેલી લીલા જેમની તેવા આચાર્યશ્રી છે. તેથી પોતાના અનુભવના પ્રકારથી જુદો પ્રકાર જ જણાવે છે, પરંતુ પોતાના સાક્ષાત અનુભવનો પ્રકાર જણાવતા નથી જ એમ જણાવાયું. 83માં નામનું વિવરણ: પોતાના સેવકોના પણ ઘણા જ ભાગ્યના યોગથી કોઈ સમય આચાર્યશ્રી કયા પ્રકારે રસનો અનુભવ કરે છે એવો તેમનો મનોરથ જાણીને તેમના મનોરથ પૂરે છે એમ જણાવવા આગળનું અતિમોહન એ નામ કહેલું છે. આનો આશય નીચે પ્રમાણે છે: જો કે આચાર્યશ્રી ભક્તોનો મનોરથ જાણે છે, છતાં પણ તેમને કહેવા યોગ્ય ભગવાનની લીલા એવા પ્રકારથી કહે છે કે તે પ્રકારે શ્રવણ કરવાથી ઉત્પન્ન થયેલ રસના આવેશને લીધે તેઓ એવી રીતે મોહ પામે છે કે તેમના સર્વ મનોરથ પૂર્ણ થાય એમ જણાવવા અતિમોહન એ નામ કહેલું છે. 84મું વિવરણ: પુષ્ટિ માર્ગના ભક્તોને આ લીલાનું જ્ઞાન કરાવવું અને બીજાઓને ન કરાવવું તેનું શું કારણ એવી શંકા થાય તે દૂર કરવા આગળનું સર્વાસક્ત નામ કહેલું છે. પુષ્ટિ માર્ગ સિવાયના સર્વ બધા ભક્તોની અસક્ત દરકાર ન કરનારા આચાર્યશ્રી છે, તેથી તેમને જણાવતા નહીં હોવાથી સર્વાસક્ત એ નામ બરાબર કહેલું છે. 85માં નામનું વિવરણ: ભક્તિ માર્ગના ભક્તોને આ જણાવવું આવશ્યક છે એમ જણાવવા આગળનું ભક્ત માત્રાસક્ત નામ કહેલું છે. પુષ્ટિ માર્ગના ભક્ત માત્ર ભક્તો ઉપર જ આસક્ત કૃપાવાળા આચાર્યશ્રી છે. અહીં માત્ર શબ્દ મૂકવાથી એમ પણ જણાવેલું છે કે જેમ આચાર્યશ્રી બધા ભક્તો ઉપર કૃપા કરે છે તેમ તેમના સિવાયના બધા ઉપર કૃપા કરતા નથી, એટલે કે ભક્તો સિવાયના બધા ઉપર કૃપા કરતા નથી. તેથી ઉપર સર્વાસક્ત નામમાં અસક્ત પદ વાપર્યો છે અને અહીંયા ભક્ત માત્રાસક્ત નામમાં આસક્ત પદ વાપર્યો છે. 86માં નામનું વિવરણ: જો કે પહેલાના નામમાં ભક્તો માત્ર ઉપર કૃપા કરનાર હોવા પણ જણાવ્યું, છતાં પણ જુદા પ્રકારથી પણ ઉત્તમ પ્રકારથી બધા ભક્તો ઉપર કૃપા કરનારા છે એમ કહેવા આગળનું પતિત પાવન એ નામ કહેલું છે. અહીં પતિત પાવન કહ્યા તેનો આશય નીચે પ્રમાણે છે: લોકમાં પ્રસિદ્ધ પાપો ભક્તિ માર્ગના ભક્તોમાં જરાય સંભવતા નથી, છતાં પણ પતિત પાવન એમ જે કહ્યું તે આ માર્ગમાંથી પતિત ભ્રષ્ટ થયેલાને પાવન પવિત્ર કરનારના અર્થમાં જાણવું. આ માર્ગનું પાપ શું એવી શંકા થાય તો કહીએ છીએ કે જેમ મર્યાદા માર્ગમાં વર્ણ અને આશ્રમના ધર્મોથી વિરુદ્ધ આચરણ કરવાથી પતિત થવાય છે, તેમ આ માર્ગમાં સાક્ષાત ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મો આચરવાથી પતિત થવાય છે. ભક્તિ માર્ગના ભક્તોમાં ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મોનું આચરણ અટકાવીને સાક્ષાત ભક્તિ માર્ગના ધર્મોમાં પ્રવૃત્તિ કરાવી તેમને પવિત્ર કરવાની શક્તિ આચાર્યશ્રીમાં જ છે, બીજામાં નથી જ એમ જણાવવા પતિત પાવન એ નામ કહેલું છે. બીજા માર્ગોના પાપો જુદા જુદા પ્રકરણોમાં કહેલા પ્રાયશ્ચિતોથી જ દૂર થવાનું કહેલું હોવાથી તેમાં આચાર્યશ્રીની જરૂર નથી.
તેમજ ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણને જ પાપ જણાવવા જ આચાર્યશ્રીએ સંન્યાસ નિર્ણયમાં પણ કહેલું છે કે નહીં તો પતિત થાય એટલે પોતાના માર્ગથી ભ્રષ્ટ થાય એવો અર્થ છે. સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજવિષ્ટરઃ યશઃ પીયુષલહરી પ્લાવિતાન્યરસઃ પરઃ. 87મું નામ સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજવિષ્ટર. 88મું નામ યશઃ પીયુષલહરી પ્લાવિતાન્ય રસ. 89મું નામ પરઃ પર. હવે 87મા નામનું વિવરણ. આ માર્ગથી પતિતોને પાવન કરવાનું આચાર્યશ્રીનું જે સામર્થ્ય કહ્યું તે જણાવનાર તેઓ શ્રીનો અસાધારણ ધર્મ જણાવનારું આગળનું સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટરે નામ કહેલું છે. સ્વયશોગાન પોતાના યશના ગાનથી સંહૃષ્ટ ઘણા આનંદ પામેલા ભક્તો તેમના હૃદયો ભક્તિમાર્ગીય હોવાથી અંભોજ કમલરૂપ છે. તે જ વિષ્ટર આસનરૂપ છે જેમના તેવા આચાર્યશ્રી છે. અહીં નીચે પ્રમાણે આશય છે. જો આચાર્યશ્રી સંપૂર્ણ પ્રકારે પોતાના માર્ગના ભક્તોના પાપ દૂર ન કરે તો તેઓ શ્રીનો યશ દોષ રહિત ન થવાથી તેમાં જરા પણ દોષનો સંભવ રહે તો પણ તેના શ્રવણથી તે ભક્તોના હૃદયમાં હર્ષ ન થાય. કોઈ પ્રસંગે વસ્તુના સ્વભાવને લીધે હર્ષ થવાનું સંભવે તો પણ હૃદય ભક્તિમાર્ગીય ન હોય અને ભક્તિમાર્ગીય ન હોય તો તે હૃદયમાં આચાર્યશ્રીની સ્થિતિ ન થાય. તેથી જેમના દોષો દૂર થયેલા છે તેવા પોતાના સેવકોમાં હર્ષ વગેરે 3 ધર્મો જોવામાં આવતા હોવાથી આચાર્યશ્રી પતિતને પાવન કરનારા છે એમ તે સ્પષ્ટ જ છે. 88મા નામનું વિવરણ. તેમના હૃદયમાં આચાર્યશ્રી સદા રહે છે એમ કેમ જણાય એવી શંકા દૂર કરવા સદા રહે છે એમ જણાવનારું આગળનું યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ એ નામ કહેલું છે. જો તેમના હૃદયમાં આચાર્યશ્રી સદા રહેતા ન હોત તો આચાર્યશ્રીના પોતાના યશઃ પિયુષ લહરી યશરૂપી અમૃતના મોજાઓથી તેઓના હૃદયમાં પ્લાવિતાન્ય રસ ડૂબાડેલા છે. બીજા રસો જેમણે તેવા ન હોત. યશને અમૃત કહ્યો તેથી એમ કહેવાયું કે જેમ સ્વર્ગમાં દેવોને જીવાડનારું અમૃત જ છે તેમ આ માર્ગના સેવકોને તે યશરૂપ અમૃત જ જીવાડનારું છે. આચાર્યશ્રીનો યશ તે સિવાયના બધા રસને ડૂબાડનારો કેમ છે એવી શંકા દૂર કરવા આગળનું પર એ નામ કહેલું છે. પર એટલે અક્ષરથી ઉત્તમ, અગણિત, આનંદવાળા, પુરુષોત્તમ એવો અર્થ છે. તેથી આચાર્યશ્રીનો યશ તે સિવાયના બધા રસોનો ડૂબાડનાર હોવાથી યોગ્યતા કહેવાઈ. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃત ગોવર્ધન સ્થિત્યુત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતઃ. 90મું નામ લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃત. 91 ગોવર્ધન સ્થિત્યુત્સાહ. 92 તલ્લીલા પ્રેમ પૂરિત. હવે 90મા નામનું વિવરણ. એ પ્રમાણે આચાર્યશ્રીનો યશ તેમના સેવકોના સર્વ રસોને ડૂબાડનારો છે એમ સિદ્ધ કરીને તેઓ શ્રી ભગવાનની લીલાના રસથી પણ બહાર અને અંદરના ભેદથી ભરપૂર કરનારા છે એમ જણાવવા પાછળનું લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃત એ નામ કહેલું છે. લીલારૂપ જે અમૃત રસ તેનાથી આર્દ્રાર્દ્રીકૃત ઘણા જ ભીંજવેલા છે. અખિલ સર્વ પોતાના દેહભૃત દેહ ધારણ કરનારા સેવકો જેમણે તેવા આચાર્યશ્રી છે. આર્દ્ર શબ્દ 2 વાર કહ્યો તેથી બહાર અને અંદરના ભેદથી રસવાળા કર્યા એમ જણાવાયું. આથી એમ જણાવેલું છે કે જેમ બહાર અને અંદરના ભેદથી ઘણું જ ભીંજાયેલું વસ્ત્ર પોતાની જાતના પોતાની સાથે માત્ર સંબંધમાં આવેલા સૂકા વસ્ત્રને પણ ભીનું કરે છે તેમ આચાર્યશ્રીએ લીલામૃતથી ભીંજવેલા ભક્તો પોતાના સંબંધને લીધે પોતાની જાતનાને પણ ભીંજવે છે એમ જણાવવા પણ લીલામૃત રસ વગેરે નામ કહ્યું છે. 91મું વિવરણ. એ પ્રમાણે કૃપાથી ભક્તોને લીલામૃત રસથી ભરપૂર કરી આચાર્યશ્રીનું પોતાનું પ્રિય સ્થાન જણાવવા આગળનું ગોવર્ધન સ્થિત્યુત્સાહ એ નામ કહેલું છે. ગોવર્ધન સ્થિતિ, ગોવર્ધન પર રહેવામાં જ ઉત્સાહ નિશ્ચય છે જેમનો તેવા આચાર્યશ્રી છે. એ પ્રમાણે પોતાની સ્થિતિ જણાવવાથી પોતાના સેવકોને પોતાના સ્થાનનું સ્વરૂપ જણાવાયું.
92માં નામનું વિવરણ. ગોવર્ધન ઉપર રહેવાનો જ ઉત્સાહ હોવાનું શું કારણ? એવી શંકા દૂર કરવા આગળનું તલલીલા પ્રેમ પૂરી તે નામ કહેલું છે. તત એટલે કે તે ગોવર્ધનને ઊંચે ધારણ કરીને તેથી મારે શરણ રહેલા નેસડાનું મારે રક્ષણ કરવું જોઈએ એમ વિચારીને ભક્તોને સર્વ તરફથી જુદા પાડીને માત્ર પોતાના કરીને ભૂખ તરસ વગેરેની પીડા દૂર કરીને સ્વરૂપાનંદનું દાન કરીને તેમના રક્ષણરૂપ જે લીલા તેનાથી ઉત્પન્ન થયેલો જે પ્રેમ તેનાથી પૂરિત ભરપૂર આચાર્ય શ્રી છે. તેથી ગોવર્ધન લીલાથી આચાર્ય શ્રી ભરપૂર છે તે નામ જણાવવા તલલીલા પ્રેમ પૂરિત કહેલું છે. 30મો શ્લોક. યજ્ઞ ભોક્તા યજ્ઞ કર્તા ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણાતીતો ન ય વિશારદ. 93મું નામ યજ્ઞ ભોક્તા. 94 યજ્ઞ કરતા. 95 ચતુર્વર્ગ વિશારદ. 96 સત્ય પ્રતિજ્ઞ. 97 ત્રિગુણાતીત. 98 નય વિશારદ. 93માં નામનું વિવરણ. જો કે આચાર્ય શ્રી પ્રભુએ કરેલી સર્વ લીલાઓના રસથી ભરપૂર છે, છતાં પણ હમણાં તેઓ શ્રી શ્રી ગોવર્ધનોદ્ધરણ લીલાથી થયેલ પ્રેમથી ભરપૂર હોવાનું કહ્યું, તેનું શું કારણ? એવી શંકા દૂર કરવા યજ્ઞ ભોક્તાએ નામ કહેલું છે. આનો આશય નીચે પ્રમાણે છે. જો કે યજ્ઞમાં ધરેલા ભોજન પછી શ્રી ગોવર્ધનને ઊંચે ધારણ કરેલો, છતાં પણ ગોવર્ધનને ઊંચે ધારણ કરવાનું કારણ ધરેલા બલિનું ભોજન હતું. ભોજનનું સાધન મુખ જ છે અને આચાર્ય શ્રી તેમના ભગવાનના મુખરૂપ હોવાથી તેનો ભોગ કરનાર આચાર્ય શ્રી જ છે એમ જણાવવા યજ્ઞ ભોક્તાએ નામ કહેલું છે. જ્યારે વ્રજમાં ઇન્દ્ર યાગ બંધ થયો ને ગોવર્ધન પૂજા થઈ ત્યારે સર્વપ્રથમ ગોવર્ધનને ભોગ ધર્યો. એ ગોવર્ધનને જ્યારે ભોગ ધરવામાં આવ્યો વ્રજવાસીઓ તરફથી, ત્યારે પહેલાં એ ભોગનું એમણે ભોજન કર્યું શ્રી ગોવર્ધનજી, અને પછી અતિવૃષ્ટિ થઈ ત્યારે ગોવર્ધન ધારણ કર્યો. તેથી ગોવર્ધન ધારણ લીલા પછી થઈ છે અને યજ્ઞના ભોગતા પહેલાં થયા છે. અને યજ્ઞનો જે ભોગ હોય છે, જે ભોજન હોય છે, એ મુખમાં જ્યારે ભગવાન મૂકે છે તો એ મુખ આચાર્ય શ્રી છે. તેથી અહીંયા યજ્ઞ ભોગતા આચાર્ય શ્રીને કહ્યા છે. 94માં નામનું વિવરણ. જો કે આચાર્ય શ્રી યજ્ઞના ભોગતા છે, છતાં પણ યજ્ઞ કર્યા વિના તેના ભોગતા હોવાપણું સંભવતું નહીં હોવાથી પહેલાં યજ્ઞ કરનાર હોવાપણું જ કહેવું યોગ્ય હતું. છતાં પણ ઇન્દ્ર વૃષ્ટિ કરતો તેનું સ્પષ્ટ કારણ તે બલિનો ભોગ કરતો તે હતું, અને બલિનો ભોગ કરતો તેનું કારણ વ્રજવાસીઓ યજ્ઞ કરતા તે હતું. એમ યજ્ઞ કરવો અને બલિનો ભોગ બંને સાક્ષાત પરંપરાના કારણરૂપ છે એમ જણાવવા ઉલટા ક્રમથી નામ કહેલું છે. એમ જણાવવા યજ્ઞ કરતા એ નામ પાછળથી કહેલું છે. યજ્ઞ કરે ત્યારે યજ્ઞનું ભોજન ભોગમાં લઈ શકે. તેથી યજ્ઞ ભોગતા પછી થવું જોઈએ અને યજ્ઞ કરતાં પહેલાં થવું જોઈએ, પણ અહીંયા વ્યુત ક્રમથી એટલે કે ઉલટા ક્રમથી કીધેલું છે. આ યજ્ઞ ગાયો માટેનો યજ્ઞ હોય, વેદમાં પ્રસિદ્ધ નહીં હોવાથી, માત્ર ભગવાને જ જણાવેલો હોવાથી તેના કરતાં ભગવાન જ છે એવી શંકા થાય તો જાણવું કે જો કે ઉપદેશ દ્વારા તે કરનાર ભગવાન જ છે, છતાં પણ ઉપદેશ વાણીરૂપ હોવાથી અને તેના અધિષ્ઠાતા આચાર્ય શ્રી જ હોવાથી યજ્ઞ કરનાર આચાર્ય શ્રી જ હોવાનું પરિણામ આવ્યું એમ જણાવવા યજ્ઞ કરતા એ નામ કહેલું છે. એ પ્રમાણે આચાર્ય શ્રી યજ્ઞ કરનાર હોવાનું કહીને અવગણના કરનાર મર્ત્યોનો આ નાશ કરે છે. એમ યજ્ઞથી જ વ્રજવાસીઓના સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનાર છે એમ જણાવવા આગળનું ચતુર્વર્ગ વિશારદે નામ કહેલું છે. જો કે ચતુર્વર્ગ શબ્દથી લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહેલા હોય છે, છતાં પણ વ્રજવાસીઓને સાક્ષાત ભગવાનના સ્વરૂપનો અનુભવ હોવાથી અહીં તેમને લોકમાં પ્રસિદ્ધ ધર્મ વગેરેનો ઉપયોગ નથી, પરંતુ પોતે અને ગાયો લીલામાં ઉપયોગી હોવાથી તેમના સર્વ પુરુષાર્થો સુખથી જ પ્રાપ્ત કરાય છે એમ જણાવવા ચતુર્વર્ગ વિશારદે નામ કહેલું છે. જો કે જે વનવાસીઓ મરણ પામે તેવા હોવા છતાં પોતાની અવગણના કરે છે, તેમનો ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા ગોવર્ધન નાશ કરે છે. તેથી આપણા અને ગાયોના કલ્યાણ માટે આપણે એને નમસ્કાર કરીએ. સ્કંદ 10 અધ્યાય 24માં આ વસ્તુ કીધેલી છે. એવું વાક્ય ભગવાને વ્રજવાસીઓને કહેલું છે. છતાં પણ વાણીના અધિષ્ઠાતાનું સ્વરૂપ આચાર્ય શ્રી જ છે, તેથી તે વાક્ય આચાર્ય શ્રીએ જ કહેલું હોવાનું થાય છે એમ જણાવવા ચતુર્વર્ગ વિશારદ એવું આચાર્ય શ્રીનું નામ કહેલું છે.
છન્નુમાં નામનું વિવરણ. એ પ્રમાણે પહેલાં કહેલા પ્રકારથી આચાર્ય શ્રી વ્રજવાસીઓને ચતુર્વર્ગ પ્રાપ્ત કરાવનારા છે એમ સિદ્ધ કરીને તેઓ શ્રી પોતાના સેવકોને પણ પોતાના માર્ગના ચતુર્વર્ગ પ્રાપ્ત કરાવે છે એમ જણાવવા આગળનું સત્ય પ્રતિજ્ઞા નામ કહેલું છે. સત્ય યથાર્થ છે પ્રતિજ્ઞા જેમની તેવા આચાર્ય શ્રી છે. આનો અર્થ નીચે પ્રમાણે છે. જ્યારે આચાર્ય શ્રીએ ભગવાનની આજ્ઞાથી પોતાનો માર્ગ પ્રગટ કર્યો ત્યારે તેઓ શ્રીએ એવી પ્રતિજ્ઞા પણ કરી કે જેઓ આ માર્ગના ભક્ત થશે તે બધાઓનો મારા માર્ગના પુરુષાર્થોનું દાન કરી હું ઉદ્ધાર કરીશ. તેઓ શ્રીના માર્ગના પુરુષાર્થો એ શુદ્ધ પુષ્ટિ માર્ગના પુરુષાર્થો છે એમ જણાવવા સત્ય પ્રતિજ્ઞા નામ કહેલું છે. 4 પુરુષાર્થો ધર્મ માર્ગમાં વેદ માર્ગમાં પ્રસિદ્ધ છે. એ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તે 4 પુરુષાર્થ આચાર્ય શ્રી આપશે જ આપશે અને એનો ઉદ્ધાર કરશે જ એવા સત્ય પ્રતિજ્ઞા એ છે. 97માં નામનું વિવરણ. પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સર્વ અંશથી સત્ય થાય એવું હજી સુધી ક્યાંય જોવામાં આવ્યું નથી. તેથી આચાર્ય શ્રીની પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સત્ય કેમ થાય એવી શંકા દૂર કરવા આગળનું ત્રિગુણાતીત એ નામ કહેલું છે. સત્વ, રજ અને તમોરૂપ ત્રિગુણ 3 ગુણો છે તેમને અતીત આચાર્ય શ્રીએ ઓળંગેલા છે. આથી સત્ય પ્રતિજ્ઞ હોવાનું કારણ કહ્યું. આનો આશય નીચે પ્રમાણે છે. બીજાઓ પ્રકૃતિના ગુણોનો સંબંધ હોવાથી પ્રાકૃત છે, તેથી તેઓને દોષનો સંબંધ હોવાથી તેઓએ કરેલી પ્રતિજ્ઞા પણ દુષ્ટ છે અને દોષ વિનાનું હોય તે જ સત્ય હોવાથી તેઓની પ્રતિજ્ઞા પણ અસત્ય છે. આચાર્ય શ્રી તો પ્રકૃતિના ગુણો વિનાના હોવાથી દોષ વિનાના છે અને તેથી તેઓ શ્રીની પ્રતિજ્ઞા પણ દોષ વિનાની હોવાથી સત્ય જ છે એમ જણાવવા ત્રિગુણાતીત એ નામ કહેલું છે. એવી રીતે આચાર્ય શ્રી સત્ય પ્રતિજ્ઞ હોવાનું કારણ કહીને જેમના ઉદ્ધાર માટે તેઓ શ્રીએ પ્રતિજ્ઞા કરી તેઓને પોતાના માર્ગની મર્યાદા જણાવવા પોતાનો સિદ્ધાંત જણાવનારા ગ્રંથો તેઓ શ્રીએ કર્યા એમ જણાવવા આગળનું નય વિશારદ એ નામ કહેલું છે. નય એટલે કે પોતાના સિદ્ધાંતના શાસ્ત્રમાં આચાર્ય શ્રી વિશારદ અત્યંત નિપુણ છે એવો અર્થ છે.